પોલીસ સ્ટેશને આરોપીઓને હાજર કરવા ગયો હતો એટલે મને પૂછ્યા વગર પીએસઆઈએ ગંદા પાટોનો માર માર્યો બોચીની અંદર. એના કારણે મને ચક્કર આવી ગયા હતા. 108 બોલાવી વાસણા દવાખાને દાખલ થયો. ત્યાં દવાઓ કરાવી, ઇન્જેક્શન આપ્યા, ગોળીઓ લીધી. ત્યાંથી મોડાસા હોસ્પિટલ આવ્યો છે. અહીં સાહેબ હાજર નથી એટલે હિંમતનગર જવાનું કહે છે. હિંમતનગર જવાનું છે. આ મારામારીનો કેસ હતો સાહેબ, નેસડાનો જ હતો. હું ડીઆર જાદવ, સીપીઆઈએમના અરવલ્લી જિલ્લાના મંત્રી. આજે સાંજે મને સમાચાર મળ્યા કે મેઘરજ તાલુકાના મેસરા ગામના વયોવૃદ્ધ ભેમાભાઈ કાળુભાઈ મારીવાળ કે જે એમના દીકરાની જે ફરિયાદ થઈ હતી અને સામે બે પાર્ટી લડી હતી. એમના દીકરાને લઈને આજે આખો દિવસ સાર્વજનિક હોસ્પિટલમાં હતા. પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો કે તમારી ફરિયાદ આવી છે, તમે આવો અહીં. અને એ વખતે ત્યાં સાંજે રજા લઈને દવાખાનેથી સાર્વજનિકમાંથી ત્યાં ગયા મેઘરજ પોલીસ સ્ટેશને. ત્યાં પીઆઈએ એમની ફરિયાદ લેવાની ના પાડી, પણ એમને આરોપી તરીકે સમજીને એમની સાથે મારામારી કરી, એમને લાફાઓ માર્યા, ગરદાપાટોનો એમના કહેવા પ્રમાણે ગરદાપાટોનો માર માર્યો. હાલમાં નવું મંત્રીમંડળે શપથ લીધી છે. પહેલા પણ ગૃહમંત્રી સંઘવી કહેતા હતા કે કાયદામાં રહેશે તો ફાયદામાં છે. હવે પોલીસ જ કાયદાનો ભંગ કરે, એક સામાન્ય માણસ, એક ગરીબ માણસ, એક વયોવૃદ્ધ જે સિનિયર સિટીઝન કહેવાય એની સાથે પોલીસનું આવું વર્તન થાય તે બહુ જ શરમજનક કૃત્ય છે અરવલ્લી પોલીસ માટે, જિલ્લા પોલીસ વડા માટે. આની યોગ્ય તપાસ થવી જોઈએ. યોગ્ય તપાસ થઈને આ ગરીબ વયોવૃદ્ધ માણસને ન્યાય મળે તે પ્રકારે વાત કરવી જોઈએ. તે પ્રકારે અરવલ્લી પોલીસે કામ કરવું જોઈએ. કારણ કે વયોવૃદ્ધ માણસ છે જે એના દીકરાને આરોપીની વાતમાં એ ફરિયાદ નોંધાવા જાય છે, પણ એની સાથે આવું કૃત્ય થાય છે. પહેલા પણ અરવલ્લી જિલ્લાની માથાવટી મેલી થઈ છે વકીલને ગોપાલ ભરવાડને માર મારવામાં, અને આ બીજો બનાવ બન્યો છે. આની યોગ્ય તપાસ થવી જોઈએ અને એ પીઆઈને સસ્પેન્ડ કરવા જોઈએ. એમની સામે કાયદેસરના પગલાં ભરવા. આજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, વધુ સારવાર માટે ક્યાં લઈ જવાના? પીઆઈના માર માર્યા પછી એમને મેઘરજ ત્યાં સરકારી દવાખાને દાખલ કર્યા હતા. એમને રિફર કર્યા અહીંયા આગળ. અહીંયા આજે સીટી સ્કેન ને બીજી બધી સારવાર તહેવારોના કારણે મળવી મુશ્કેલ છે, એટલે પાછા એમને મેઘરજ સરકારી દવાખાને મોકલવામાં.